वीडियो बंद कर ले भैया ना लेवा आप वीडियो 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 नहीं लेवा भैया आई लव यू ओ भैया बदले में गाइस हमने कसीनोમાં આવીને દારૂ ચડી ગયો બેબી આઈ લવ યુ એ બધી વાત જવા દો હું તમને એક સરસ મજાની વાત કહું ઘણા બધા લોકો મને એવો પ્રશ્ન કરે છે કે આદિત્યભાઈ તારી આવી સ્કિન આટલી બધી સારી કેમ છે તો એ બધાનો એક જ પ્રશ્નનો જવાબ આપીશ ગાઈઝ ખૂબ પાણી પીઓ સારું સારું ખાઓ ફળ ખાઓ શાકભાજી ખાઓ બધું જ ખાઓ અને એટલું જ નહીં હમણાં ઘણો બધો તડકો પડ્યો છતાં પણ મારી સ્કિનને કંઈ નથી થયું એનું રીઝન એક જ છે હું યુઝ કરી રહ્યો છું અને જો તમારે વધારે ઝડપથી રિઝલ્ટ જોતું હોય તો હું યુઝ કરી રહ્યો છું રાઈસ વોટર ડ્યુઈ એક્ટિવ સિરમ જેમાં છે રાઈસ વોટર અને 10% નાઇસિનેમાઇડ એટલે 10% એટલે કે એ તમને વધારે ઝડપથી ડાર્ક સ્પોટ અને જે કંઈ પણ પિગમેન્ટેશન છે વધારે જલ્દીથી રિડ્યુસ કરશે અને તમારો જે ઇવન ટોન છે જલ્દીથી બહાર લાવશે અને રાઈસ વોટર છે જેમાં 98% રાઈસ વોટર છે પ્યોર રાઈસ વોટર અને એમાં જે વિટામિન B3+ એટલે કે તમારી સ્કિન માટે બેસ્ટ છે અને જો તમારે વધારે ઝડપથી રિઝલ્ટ જોતું હોય તો હું યુઝ કરી રહ્યો છું મામાઅર્થની રાઈસ વોટર ડ્યુઈ સનસ્ક્રીન જેમાં છે રાઈસ અને નાઇસિનામાઇડનું કોમ્બિનેશન રાઈસ વોટર જે છે એ તમને આપે છે ગ્લાસ જેવી ગ્લોસી સ્કિન અને બીજું છે નાઇસિનામાઇડ જે તમારી સ્કિન પર રહેલા ડાર્ક સ્પોટ અથવા તો જે કંઈ પણ પિગમેન્ટેશન છે એ બધું દૂર કરે છે અને ઇવન ટોનને બહાર લાવે છે અને રાઈસ વોટર જે છે તમારી સ્કિનને બ્રાઇટ બનાવે છે તો આ બે વસ્તુ હું યુઝ કરી રહ્યો છું એક છે સનસ્ક્રીન અને બીજું છે સિરમ જે સનસ્ક્રીન છે એ SPF 50 અને PA++++ ના પ્રોટેક્શન સાથે આવે છે એટલે કે સનથી ડેમેજ થવાનું કોઈ ચાન્સ જ નથી બરાબર અને ગાઈઝ મામાઅર્થના પ્રોડક્ટ મેડસેફ સર્ટિફાઈડ હોય છે કોઈ જ ટોક્સિન નથી હોતું એમાં ટોક્સિન ફ્રી હોય છે એમના પ્રોડક્ટ અને જો તમારે આ પ્રોડક્ટને પરચેસ કરવા હોય તો જાવ એમની વેબસાઇટ અથવા તેમની એપ્લિકેશન પરથી અને હા તમારે જો ફાયદો જોતો હોય તો મારો કૂપન કોડ છે ADI2024 જેનાથી તમને 20% નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે એ બંને એપ્લિકેશન અને વેબસાઇટ પરથી અને ગાઈઝ હવે મામાઅર્થ આપણને સાંભળે છે તમે એના પ્રોડક્ટ પરચેસ કરો અને રિવ્યુ કરો એમના પ્રોડક્ટ પર એમના ડુંગળીનું જે ઓનિયન શેમ્પુ આવે છે એમાં પણ ઘણો બધો સુધારો કર્યો છે અને પ્લસ કે મામાઅર્થ એમના પ્રોડક્ટની ક્વોલિટીને રિસર્ચ કરતા રહે છે અને પ્રોડક્ટને અપગ્રેડ કરતા રહે છે અને હા ગાઈઝ મામાઅર્થના પ્રોડક્ટ હવે એમેઝોન ફ્લિપકાર્ટ કે નાઇકા પર જ નહીં પણ તમને તમારા નજીકના ઓફલાઈન સ્ટોર ઉપર પણ મળી જશે તો અત્યારે જ જાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પરચેસ કરો સારા પ્રોડક્ટ હું તમને સજેસ્ટ કરું છું તો ફટાફટ જાઓ તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અમે લોકો જઈ રહ્યા છે કસિનોમાં ડેલ્ટીન ચેક કરીને છે અહીંયા સો જોઈએ કે કેવો હોય છે કસિનો અમે લોકો પહેલાં ગયા છે ડેલ્ટીન રોયલમાં ગયા હતા પણ ત્યારે હું વ્લોગ કે કંઈ નહોતો બનાવતો બટ અત્યારે વ્લોગ બનાવું તો હું તમને પણ દેખાડીશ કે કસિનો કેવો હોય છે અંદરથી બહારથી ક્રૂઝવાળા જે કસિનો આવે છે એમાં જઈએ છીએ અત્યારે અમે લોકો અંદર શું શું જમવાનું હોય છે કેટલા ટાઈપના ડ્રિંક્સ હોય છે 800 રૂપિયા બેલ્ટના એના કરતાં ન પહેરવો સારો તો ગાઈઝ કેબ આવી ગઈ છે અમારા લોકોની ચલ ફટાફટ બસ હવે પહોંચે એટલી વાર જેટલા પણ કસિનો છે ગાઈઝ એટલા બધા જ પણજીમાં છે અને અહીંયાથી પણજી કેટલા 7 થી 8 કિલોમીટર જેટલું દૂર થાય છે ગોવાનું સૌથી મોટું બિગ ડેડી કસિનો ગાઈઝ આ છે આખે આખું તળાવ કે કંઈક છે ખબર નહીં હવે શું હોય અને અહીંયા પણજીમાં આવો ને એટલે પણજીમાં ડાયરેક્ટ તમે અહીંયા કસિનો રસ્તામાં જોવા જ મળશે તમને તો ગાઈઝ આ છે કસિનો ડેલ્ટીન જેક અહીંયા એન્ટ્રી લેવાની છે અને આ એન્ટ્રી ગેટ છે એનો પર્સન અંદર બુકિંગ હો ગયા તમે લોકો ઓનલાઈન ટિકિટ ના લીધી હોય તો અહીંયા આવીને તમારે ટિકિટ પરચેસ કરવાની આપણે અને 2000 રૂપિયા છે 2000 થી માંડીને 5500 સુધીની ટિકિટ છે અહીંયા પણ અમે લોકોએ 2000 વાળી પરચેસ કરી છે અને ટિકિટ પરચેસ કર્યા પછી આપણે જવાનું અંદર અહીંયાથી ક્રૂઝમાં લઈ જઈ અને પછી ત્યાં મોટો કસિનો હોય 4 માળનો એ કસિનોમાં એન્ટ્રી લેવાની છે પૂજાના હજી 21 કમ્પ્લીટ નથી થયા હજુ 20 ની જ છે પૂજા સો એ એલાઉડ નથી ઉપર ગેમિંગમાં ને એમાં નહીં પણ જો કે અમે નથી આવવાના ત્યાં તો અરે બાપરે બતાવી દો પૂજાને સીટો મારી દીધો અંડર 21 ઓ ભાઈ પૂજા પહેલી વખતે આવી હતી ત્યારે અંડર 21 અરે બાપરે બાપ આ જોઈ લો અહીંયા પાણી હોય અને આવી રીતે આ છે સીપ જેવું છે એમાં બેસીને જવાનું હાય 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 અંદરથી તો બહુ મોટું હોય હું તમને બતાવીશ ચલો બાડી ચલો વાવ ગુડ નાઇટ આ છે એન્ટ્રી ગાઈસ કસિનોની આખે આખું આવું લોખંડનું છે જુઓ ઓ માય ગોડ અંદર જોઈ લો ખાલી આ નીચેનો ફર્સ્ટ ફ્લોર છે ખાલી બહારથી એવું લાગે જ નહીં કે અંદર આવું બધું બી હોય હા યસ આ ખરેખર એવું લાગે હું એટલે જ વિડીયો લઉં આ ફર્સ્ટ ફ્લોર હતો સોરી આ ગ્રાઉન્ડ ફ્લોર છે અત્યારે હવે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છે ઓ ભાઈ સાહેબ જે કસિનો હતો અહીંયા જે રમવાનું છે ત્યાં તો અમને વિડીયો શૂટ ના કરવા દીધો બિકોઝ એલાઉડ હતું નહીં એટલા માટે રમવાનું ને એવું બધું જ છે માંસાહારી શાકાહારી ઓ માય ગોડ ઘણું બધું છે ભાઈ નોનવેજ જેવું લાગે મોણકાર આ તેન બધું પડ્યું છે હા ભાજી બધું ખાવું હોય તો છે હા ભાઈ
पानीपुरी है, भेल सेव, दही पूरी, पापड़ी चाट की एक प्लेट कर दो। इधर डांस वगैरह होगा ना, सब कुछ कभी होगा वो? अभी टाइम है ना? ओके मस्त। मैं तो एक प्लेट લઈ લીધી છે ગાઈઝ। ઓ ભાઈ બહુ ગજબ છે। કેવું છે ભાઈ? પૈસા વસૂલો ભાઈ। પૈસા વસૂલ જોરદાર વસ્તુ છે। તો ગાઈઝ અહીંયા પૂજા ખાઈ રહી છે પાણીપુરી ને એની સાથે છે મોકટેલ મસ્ત મજાની, અને હમણાં નાચવાનું ને બધું હશે તો મજા આવી જશે। યસ ગાઈઝ, તને એનું ફૂડ કેવું લાગે? સાચું કહેજો, બહુ મસ્ત છે ને? બટ એકચ્યુઅલી કેવું છે કે જમવાનું થોડી વારમાં જ થશે, અત્યારે બધા સ્ટાર્ટર ખાઈ રહ્યા છે ગાઈઝ। એકદમ ઓથેન્ટિક ફૂડ છે અહીંયાનું ને એકદમ મસ્ત ફૂડ છે। તમે જોઈ શકો છો સૂપ લઈ આવ્યો છું, પાસ્તા છે, પછી નૂડલ્સ ને એવું બધું છે। પ્લેન છે ભાઈ, પ્લેન માર ભાઈ પ્લેન કરી તો હવામાં ઉડી ગયો। વિડિયો ઓન કર લે, વિડિયો ઓન કર લે। અરે ભાઈ આ ના લેવા આ બધો વિડિયો લઈ લેવા ભાઈ, વ્લોગ અલે આ મેહુલ ભાઈ જુઓ પીટો તમે લોકો માનતા નહીં, હું પીટો જ હા તમે મિક્સ કરી નાખ્યું। અરે પીધો હું તો ફૂલ નહીં આજ આ મેહુલ ભાઈ મન ના બતાય, મન ના હા માનતા અલે બતા એ બતાવો ભાઈ। આ જો માનતો નહીં મારા ભાઈ, આ પ્લેન છે। અમે લોકો આખી બોટલ પૂરી કરી નાખી। મારો ભાઈ આઈ લવ યુ ભાઈ, વેલકમ ટુ ગોવા પિક્ચર, વેલકમ ટુ ગોવા, વેલકમ ટુ ગોવા પિક્ચર માયા ભાઈ બદલે મેં તેરે I love you my friend, I love you, I love you too, I love you too। અરે દેખા અરે મારો ભાઈ મને વિડિયો માં ના લે ભાઈ, મને વિડિયો માં ના લે। અલા તું તો મેન પાર્ટ છું, તું તો મેન હીરો છું અમારો। તો ફૂલ થઈ ગયા ગાઈસ। સોરી ભાઈ, સોરી ગાઈસ। મારા ભાઈ નું મોટું આદિ ની નજર પકડતી જાય ગાઈસ। વી વિલ કમ Okay, we will come guys, we will come। ગુજરાતી સોંગ ગાઓ, ગુજરાતી। લીંબુની ચાલ છે કે ટીશ્યુ પેપર છે? જાને ક્યા હોગા मेरी बाहों में baby I love you baby I love you guys। this is guys આ લોકો અવાજ બહુ કરે। આ લોકો મેહુલભાઈ ના ઘરના ભલે રહ્યા પણ મેહુલભાઈ ને પેલી છોકરીઓ ગમતી હતી ગાઈસ, એને ગમતી હતી, એને નહીં લ્યા મોટું બોલીને જોતા હતા ભાઈ। ભાભી નતા ને ભાભી ખાવાનું લેવા ગયા ત્યાં એવી ખોટી વાત નહીં, સોરી સાચું બોલો ભાઈ, ખોટું નહીં બોલ ભાઈ, સાચું બોલું 100% વાત છે। એ લબા લબ જોતા હતા ભાઈ, લબા લબ જોતા ભાઈ હું ખોટું નથી બોલતો। આને પૂછો ભાઈ, આ છોકરીને શોધો છો ને ભાઈ? કોણ? હા ના ભાઈ ના, ભાભી હતા ત્યારે
પ્રેન્ક ગાઈસ, અમને લોકોને કઈ નથી થયું, અમને લોકોને કઈ નથી થયું, અમે મજાક કરીએ છીએ તમારી સાથે. યસ ગાઈસ, અમે લોકો એકદમ પહેલા જ છીએ. આ બધી મોકટેલો છે અને યસ પેલું હતું ને એ પણ કોકટેલ, સોરી મોકટેલ, યસ મોકટેલ હતી. લોકો એકચ્યુઅલી નાટક કરતા હતા, એક્ટિંગની સ્કિલ્સ બતાવતા હતા તમને લોકોને. તો કેવી લાગી કમેન્ટ કરજો. મજાક હતો ગાઈસ, આ કઈ ચડ્યો વડ્યો નથી ને કઈ પીધું પણ નથી અમે લોકો ક્યારના મોકટેલ ઉપર જઈએ અને આ તો થમ્સ અપ ને સ્પ્રાઇટ ને બધું મિક્સ કરે છે, બરાબર છે. અને આ એક મસ્તી હતી. અમે લોકો નાટક કરતા મેં કીધું કંઈક કરીએ એમ, મેં કીધું એટલા માટે. અને અહીંયા ક્યારના અવાજ થાય છે, અમે લોકો કંટાળ્યા છે. તમે કહો ચાલો મસ્તી કરીએ ગાઈસ. પેલી તો ઊંઘી જતી હતી, આ લોકો ગાય છે ને તો પેલી ઊંઘી જાય. ખાલી ખાવા પીવા સિવાય કઈ છે જ નહીં અને એવું બધું છે, એટલા માટે અહીંયા રહેવાનું નથી હવે અમારે. અને ખાઈ નહીં કેટલું ખાવું યાર, કેટલું બધું ખાધું અમે લોકોએ તો. અને પૂજાએ તો કંઈ ખાધું જ નથી. તો કંઈ ખાધું પૂજા? ખાલી પેસ્ટ્રી ને એવું બધું ખાધું. અને ખરેખર વાત માનજો, અમે લોકોએ કંઈ પીધું નથી. હા તો મિત્રો ઘણું બધું છે અહીંયા, બહુ બધું હતું. અહીંયા તમે જોઈ શકો છો બધું. હું તો નામ લઈશ તો બહુ વાર લાગી જશે, પણ આટલું બધું જમવાનું હતું. ટેબલ કાઉન્ટર છે અહીંયા, એના પર આટલું બધું જમવાનું છે, તમે જોઈ શકો છો. બહુ સારું છે, ઘણું બધું છે એમ, જોઈ લો ખાલી. મરચા બધું. અહીંયા આઈસ્ક્રીમ છે, અહીંયા આવી રીતનું સ્વીટ છે બધું, ગુલાબજાંબુ આ તે બધું જ. અને એક વાળી કેક છે, આ એક લેસ કેક છે બધી. અહીંયાથી નીચેથી આવવાનું, બરાબર છે. નીચેથી આવો એટલે થર્ડ ફ્લોર ઉપર એન્ટર થશો. થર્ડ ફ્લોર ઉપરથી ડાયરેક્ટ તમને લોકોને આ બધું જોવા મળી જશે. તમે જોઈ લો, આ બાજુ નોનવેજ છે, આ બાજુ વેજ છે. વેજમાં તમે જોઈ શકો છો સૂપ છે, ક્રિસ્પી છે, પટેટો ક્રિસ્પી છે. પછી આમાં જે સ્ટીમ રાઈસ ખાલી ઓનલી. પછી આમાં જે ખીચડી, યસ. પછી આમાં જે મગનું શાક છે. આમાં છે સોયાબીન અને પેલી ઓલી આવે ને ફ્લાવર, આમાં છે સોયાબીન અને ફુલાવર. આમાં છે કોબીનું શાક, યસ કોબી વટાણા. આમાં છે બટેટા, પાલક બટેટા. આમાં છે પનીર, અફઘાની પનીર. આમાં છે રોટલી. આમાં છે ગાઈસ ચાઇનીઝ. આમાં છે પાસ્તા. આમાં છે નોનવેજ, સોરી ગાઈસ આ કંઈક છે માછલી જેવું છે કંઈક. આ છે ઓ માય ગોડ, આ તો જો પેલું છે ચિકન છે. અરે બાપરે, ચિકન ને ચિકન. આમાં કંઈક છે, અચ્છા ચિકન બોલ. બધું હતું મેન્યુમાં, અમે લોકોએ ખાઈ લીધું છે બધું જ અને ખાઈને બેઠા છે. હવે કંઈ જ ખાવાની ઈચ્છા છે નહીં. અને નાટકો કરી લીધા બધા, તમને જે બતાવે એ નાટકો બધા કર્યા હતા. અત્યારે બધાએ નાટકો જ કર્યા હતા. અત્યારે મેં કીધું ચલો કંઈક કરીએ આમ ફ્રેશ થવાય એવું. એટલે પછી નાટકો કરીને અત્યારે તમારી સામે હું ખાવાનું બતાવવા આવ્યો છું તમને. અને યસ, હવે હું લઈ જઈશ બધા માટે આઈસ્ક્રીમ, મતલબ બધા માટે નહીં પણ મારા માટે તો લઈ જાઉં. આઈસ્ક્રીમ લઈને આવી ગયો છું. ચલો વર્કી પડો. તો ગાઈઝ યસ, પૂરું થયું છે બધું અત્યારે. અને હવે અમે લોકો જઈએ છીએ નીચે. કાકા ગુજરાતી થોડાક કાકી કેમ તમે ક્યાં જતા રહ્યા? છોકરા કેટલા ખુશ થઈ ગયા. પતી ગઈ વાત. ચાલો. કાકી આપણે ગુજરાતીમાં ખબર છે ને તને તો કે આ શું પડે અમારે. બરાબર છે. અને આ લોકો મને લાગે કે સમજતા નહીં. અમારા વગર તમારા ઉદ્ધાર જ નથી. સાચી વાત. આવું દીકરા તું કરે. એટલે એવું નથી માંગુ. એ લેડીઝ છે એટલે લેડીઝ નો સાથ આપે ને ભાઈ. ની ગરબા આજે રમાય હું ને. તમને ઓળખું છું એવું લાગે છે મને. અમે લોકો બ્લોગ બનાવીએ છીએ ને, હા જો હું તમારી ઇન્સ્પિરેશન લીધી મને કે આવું હોવું જોઈએ એમ. દેખ વાત, 25 થી 27 વર્ષ. જિંદગી તો ગમે તેમ તમે જી શકો, હા પણ પ્રેમ જેટલો જ્યાં લગી નહીં. જો આ ગાડું કેવું છે ખબર છે હા. બે એક હરકા વ્હીલ આગળ હરકા ચાલે ને હા. તો જ ગાડી ચાલે. બાકી બાકી એકમાં પંચર પડી જાય તો પછી મજા પૂરું. નહીં આવે. ના મજા આવે. માય લવ વાહ ભાઈ. બનાવો સ્પેશિયલ પાછળ એમ આઈ તરત જ દોડ્યા, તરત એ જ. નથી ને. આવું જ પડે ને. ખોટો સિક્કો કસે નહીં જાય, અહીંયા છાવે. કહેવત છે એટલે તો ખોટો સિક્કો કસેથી જાય, ગમે તે એક કઈ અહીંયા આવું તો પડે જ એને. એક તમને મોદીએ જશોદાબેનને છોડી શું કામ કે દેશ નહીં ચલાવશે. જો એરો એની ભેગો રહે જ ને તો દેશ નહીં ચલાવે.
જોરદાર પણ અહીંયા તો ઘર ચલાવવાની વાત છે જે આમના વગર નહીં ચાલે. નો દીકરા એ તું સમથિંગ નિયમ હતી આઈ એમ સમથિંગ નિયમ હતી એવું? અમે કમાઈને આપવું તો તું ઘર ચલાવે ભૂલી ગયા અડધું કામ અમે કરીએ નહીં નહીં અડધું નહીં પૂરું પેલો પાપડ તો ભાંગી પકાવું અમે તને પાપડના પૈયા આપવું તો તું પાપડ શેકે પણ તમે પાપડના પૈસા તો લઈ દો પણ બનાવવાવાળા જ ના હોય તો શું થાય? ના દીકરા તું એમ સમજતી હોય ને જાતે તો મારો બનાવીને દીકરો બતાવો, તો કમાઈને અમને તને નહીં બનાવવાની આપે. ગઈ. એક મિનિટ ઊભું. એ કહે કે અમે પૈસા આપીએ તો તમે પાપડ અમે કોઈ જાતે બનાવીને બતાવો તો અમે માનીએ પૈસા મેં આપવું તો તમે જાતે બનાવો ને નહીં તો બનાવવાવાળી જ ના હોય તો શું કરો? પણ એક વસ્તુ છે ક્યાંક તો એની જરૂર પડે એનું કારણ છે ક્યાંક તો નહીં 50% એની જરૂર પડે. આપણે એમ કઈ વિડીયો ઉતરે છે આખો ભલે ને ઉતરે ટેન્શન સાચું છે એ ઉતરે સત્ય છે એ હકીકત નહીં, છે સાચું જ છે. હસબન્ડ નું 50% હું તો ક્યાં ના પાડું છું. wife નું 50%. ના. 50% નો એવું ન જ હોય બિઝનેસમાં પતિ ધ્યાન આપે હા. ઘરમાં પત્ની ધ્યાન આપે હા તો સિવાય મેળ આવે તો 50-50 થયું ને તો 50-50 ક્લિયર કરવા દે ને ક્લિયર કરું છું જો તમે બે હરકા નહીં ચાલો ને દીકરા હા. તું આની ઉપર દબાણ નહીં આપે ને તો આવડી લઈને ચાલ્યો જાય હા હા એ તો છે ખોટી વાત છે દીકરા સાચી વાત છે. એટલે બંનેનું 50-50% જ ને. આજે તમે જે ગોવામાં દિલથી ફરો છો ને એ હા બેવના કમ્બાઈનમાં ફરો છો હા. વાહ ભાઈ વાહ પણ આ મારી રિહાઈન નીચે વહી ગઈ પણ નહીં ગુજરાતી સોંગ વગાડવાની રિક્વેસ્ટ કરી વગાડી દીધું એને કહેવાય ત્યારે તમને યાદ કર્યા ત્યારે તમને પેલા યાદ કર્યા કે ક્યાં ગયા મેં કીધું કાકા ક્યાં ગયા? આ મારી રિહામણીને લેવા ગયો તો કઈ નહીં આંટી હવે માની જજો સમજી રહેજો તું. દીકરા અમદાવાદ થી ચલો કાકા મજા આવી ખૂબ ખૂબ આનંદ તમારો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર ચલો આવજો ટાટા 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 બાય બાય મારો બાય 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 ચલો ગાઈસ જઈએ છે જલસા કર્યા ફૂલ મોજ કરી યસ અને પાછળ આવે છે બધા ઓ ભાઈ કસીનો પ્રાઇડ હે ગાઈસ તો ડોન્ટ ઇન જેક બાય હવે અમે લોકો બહાર આવી ગયા છે ને હવે અમારે કાર શોધવી પડશે જવા માટે પણજીથી જવાનું છે અમારે કેલેન્ગટ તો મિત્રો અમે લોકો પહોંચી ગયા છે અહીંયા રૂમ પર અને એકચ્યુઅલી થયું એમાં એવું કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વરસાદમાં બહુ જ ફૂલ વરસાદ ચાલુ છે અને અત્યારે આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આખો દિવસ ઝીણો ઝીણો વરસાદ અથવા તો થોડો થોડો વરસાદ ચાલુ જ રહેવાનો છે બંધ નથી રહેવાનો સો હવે જોઈએ કે કાલનો દિવસ કેવો જાય છે કાલનો દિવસ અમે સાઉથ ગોવામાં ફરવાના છીએ બટ અમે લોકો કસીનોથી આવી ગયા અને ત્યાં સરસ મજાના લોકો પણ અમને મળી ગયા હતા ગુજરાતી જેને તમે જોયા જ છે તો બસ કંઈ નહીં મળીએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય અને હા બધા નાટક હતા કોઈ પીધું વીધું નહોતું બરાબર છે તો કોઈ જેવું વિચારતા નહીં લખતા નહીં મને ખબર છે ઘણા લોકો લખશે કે પી ગયા હતા ટલ્લી થઈ ગયા હતા ને એટલે જ બધા લોકોના મોઢા હું બંધ કરાવવા નથી જઈ શકવાનો બટ ઇટ્સ ઓકે જેને જે લખવું એ લખજો બરાબર છે પણ તમારો સૌથી ફેવરિટ પાર્ટ કયો હતો એ કમેન્ટ કરી દેજો મળીએ બાય Waiting for me, your heart is on my own. Baby, I'm dancing in the dark. You between my arms, barefoot on the grass, listening to our favorite song. I whisper underneath my breath, you are it, darling. You look perfect tonight.